નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર. આજે વાર છે સોમવાર અને આજે છે પૂનમ, મોટી પૂનમ કહેવાય. એટલે તમને આજને પહેલાં ભગવાન આજના પૂનમના પણ દર્શન કરી દઉં મારા ઘરના. આજના ભગવાનના દર્શન. અને અત્યારે થઈ ગયો છે બપોરના 11:15. તમને એમ થતું છે એટલો બધો સમય કેમ થયો, પણ કામકાજ એવું બધું હતું આજે બધું, એટલે થોડુંક મોડું થઈ ગયું છે. અને અહીંયા જો મસ્ત મસ્ત સુગંધ આવે છે, એટલે તમને પહેલાં એ બતાડું છે એની સુગંધ આવે છે. જો મારી પાસે બદામ કાજુ ને બધું સુધારે છે. જય શ્રી કૃષ્ણ. તૈયારી ચાલે છે કંઈક બનાવવાની મસ્ત મીઠાઈ. શું છે તમને આ બાજુ બતાડું. જો અમારા પપ્પા આ બાજુ બનાવે છે. શું બનાવો છો? અડદિયા ને? હા, બધાને બહુ ભાવે. એટલે આ બધું જે શેકવાનું ચાલુ છે, શેકાવા આવ્યું છે. કા એવું છે ને? લાખો લોટ શેકાઈ જાય. ગામડે લઈ એવું છે. સફેદ માવો એવું છે. ઠીક, ગુંદ વાળું છે. ગરમ સૂટ છે, કાજુ બદામ, પછી ડોલા તીખા પણ નખાય. એવું છે. ગરમ મસાલો જેટલો, કાળી મૂંગફળી નખાય, ઘણા ફૂંચ નાખે. હા, ઘણી વસ્તુ નખાય. હે ને? અડદિયા જેટલા ગરમ બનાવો એટલે શાળામાં નવણા કોઠે ખાવાના. સવારનો નાસ્તો સાપ ને તીખા પેલા જો ખાય ને તો કઈના દુખાવા હોય, માથામાં દુખાય ગ્રેવી આવે. એવું છે. અડદની દાળ હોય સ્પેશિયલ, એટલે એને હિસાબે બહુ ગુણકારી છે અડદિયો. અચ્છા. એટલે આપણે શાળામાં 2-3 વખત બનાવી, પણ હમણાં ગામડે ગયા હતા એટલે જો આ પહેલી વખત બને છે. 1-2 વખત બનાવશું. હા, એવું છે. ને પાછું અમારે ખુશીબેનને બહુ ભાવે છે, એટલે એને પાછા લઈ જવા છે. એટલે એને વધારે ત્યાં મજા, ત્યાં ભાવે અને ખુશી હાટું. એવું છે. જે આ બાજુ માવો નાખી દીધો છે. લોટ તો શેકાઈ ગયો ને? જેમાં થોડો શેકાય પછી માવો નાખવાનો. હજી માવો શેકાય છે. એને કરી આમ શેકે જાવ. બદામી કલરનો કરવાનો. સમજાય ગયું. તાવ શેકવાનું. સમજાઈ ગયું. ઘીમાં તો અહીંયા વેણુંનું ઘી મળે છે. આ ઈ જ છે ને? ઓલાનું ઘી ગેરંટી વાળું મળે છે. સારું આવે સુગંધ, ગામડા જેવું જ આવે છે. કેટલાનું છે એ? લોકો કઈ 750-800 રૂપિયા કિલો આપે છે, પણ ગેરંટી લઈ. કોઈ ભેળસેળ ઓછી 1 લાખ રૂપિયા એના. એવું છે ને? બધી દુકાન એની જેટલી શાખા ને સારું આવે છે. એ સારું આવે. જો હવે આમ ઓટોમેટિક આખો કલર ચેન્જ થઈ ગયો. હજી ઘી મૂકશે. એટલે વધારે પાછું શેકાઈ જાય વ્યવસ્થિત. હા, અને અમારે જો આજ પાછી પૂનમ છે, એટલે અમારે ખુશીબેન પૂનમ રહ્યા છે. સાથે સાથે પોચી પૂનમ કહીને આપણે અમારે રુદ્રાક્ષભાઈ માટે. એટલે હાંજે અમારે રુદ્રાક્ષભાઈ ઉપર કેવા જાય, ભાઈની બેન રમે જમે એવું. પાછી 3 બેનું રહે. જો ફરાળ અત્યારે પેલો રાઉન્ડ ફરાળનો આવ્યો છે. ફરાળ કરશો ને તમે ત્રણેય? આ જમશો ને રોટલીનું શાક? હે બેન? આજ રોટલી શાક નહીં ખાવ ને? ખાશો? આજ તો રહેવાનું ભાઈ માટે પૂનમ રહેવાની વાત છે. તું રહીશો? આડે કહેવાનું. હા, એટલે પોચી પૂનમ મળી. જો આ ત્રણે રહીશ. ભાઈ આવી ગયા. હા, જો પોચી પૂનમ આવી ગઈ. જો જમે, જો દાંત કાઢી. હે, તું શું કહેવાયો? હે, શું કહેવાયો? ગુગા શું કહેવાયો? હાજે બોલજે. હા, બોલાય ને? બોલે. મેં પેલા સોનીને કીધું ખબર બહુ રોઈતી. બહુ કીધું એવું છે. તો ચાલો આ લોકો આ બધું બનાવી લે. અડદિયા બની જાય, સુગંધ તો સારી આવે. બની જાય પછી ચાખશું ભગવાનને ધરીને, અને પછી કેવો સ્વાદ છે તમને કોમેન્ટમાં કહેશું. મને પાછા ઓલું ગુંદવાળા ન ભાવે, મારા થોડાક અલગ બનાવવાના છે. મને ગુંદ ઓછો ભાવે, બાકી બધાને ગુંદ ભાવે. એવું બધું છે. અને આ બધું ટિન્ડર પાર્ટી આવી છે ને મહેમાન તો અમારા નીકળી ગયા, એટલે ઘર પાછું ખાલી થઈ ગયું ને બધા આનંદથી. કાલે પાછી ઉત્તરાયણ છે, એટલે બધા ડબલ આનંદ છે. કાલે પતંગ ચગાવવાની મોજ આખો દિવસ. બરોબર ને? ચગાવવાની ને? ઓ બાપા, તમને અગાઉ એટલું કીધું, તમારે મોઢું ઉઠવાનું કહી દીધું ને? શું કીધું? તો પછી એટલે 12 થી 5 બરોબર. પછી નીચે આવતા રહેશો કે મારા ટીચરને ફોન કરવો પડશે?
તને શું ટીચર શીખવાડે છે તો બહુ બધું ટીચર, પછી આયા અમલમાં કંઈ નથી આવતું એવું છે. ઠીક છે, ચાલો તો આ બધું કામકાજ પતી જાય અને ત્યાર પછી આગળનો કાર્યક્રમ શું છે અને સાંજે ખાસ જોજો. પછી પૂનમ અમારા ભાઈ કહે છે કે નહીં, બોલે છે કે નહીં, ઓલા લોકો બોલાવડાવે છે કે નહીં, એ જોવાનું છે. કારણ કે બેનું અત્યારે માથા ફેરે છે કા પરાયણે બોલાવડાવી છે, બોલાવી છે ને હે ને કુકાને પરાયણે બોલાવી છે ને બોલે એવું છે. ઠીક છે, તો ચાલો અડદિયા બની જાય પછી આજની રસોઈનો શું છે કાર્યક્રમ આગળનો. કાલે બહુ મસ્ત કાર્યક્રમ છે ઉત્તરાયણનો, એ પણ જોજો. આજનો કાર્યક્રમમાં કેવો બને છે અડદિયા એ તમને આગળ કોમેન્ટમાં અમે કહેજો અમને પછી ખાસ. તો અત્યારે તો જો બપોરનો ટાઈમ થઈ ગયો અને જો ફાઇનલી અડદિયા બની ગયા અને આ ખુશીબેન ને લઈ જવાના છે. ઈ થાળી મારી, ગોળ વગેરે તારા પપ્પાના, હા અમારા, હા, અને આ ભગવાનને તે જો ધરી દીધો છે, જો લાલાને તે ધરી દીધા અડદિયા. અને આ સાઈડ જો ભાઈ હે તું આવી ગયો અડદિયા બનાવવા. હે ખાવું છે, ખાવા છોડી દે, હે ખાવ હોય, હે ખાવા છે બસ બેન બસ. કાંઈ કે નવીન વસ્તુ જોયે ને તો તરત આમ મોઢામાં પાણી આવવા માંડે છે કે ક્યારે મને ખાવાનું આપશે, વાત જોઈશ કા હે ને જો 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 હે ને એવું છે. અને આ સાઈડ જો બા બધું શાક સુધારવા માંડ્યા હે ને. હા એનું શાક બનાવવાનું છે. હા વટાણા બટાટાનું શાક, દાળ ભાત ને શાક ને બધું બનાવવાનું. અને જો બાસુ ક્યાં ગયા એવું છે, ખબર નથી લાગતી દુરુબેન ને કરતા હમણાં પણ દુરુબેન ને ખબર નથી. દુરુબેન ને પાછું બહુ ગમે કા હે ને હારો હાર કામમાં તો હા આવડે હે દુરુ. હા તો હાંજે હા હાંજે એકટાણું કરે દુરુબેન રહે છે. હાલ તો વાળ તો આવડે તને વાળતા હે હા ચાલો વાળો હાલો. જો આ દુરુબેન જો વાળે જો, આ જો દુરુબેન વળે જો. અડદિયા વાળીને કરો ને હા. મસ્ત દેખાય. જો જો કાયમ 2-3 અડદિયા સવારમાં વહેલા ખાઈ જવાના. આ જો દુરુબેન બનાવ્યો આવડવા. હા આવડી ગયા હો વાળતા. હા દાદા ને સવારે જોયા ઓલો ભાઈ જો સામે જો 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 પણ આપણે મોડું થઈ ગયું. જરી 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 2 મહિના મોડું આમ ગયા તા એટલે બહુ. હા નકર તો હા બનાવી નાખી છે. હા વાહે રહી ગયા. હા નથી ગરમી જ થતી, લાગતું નતું શિયાળા આવ્યો એમ. અને આ ભાઈ ને જો મોઢા પાણી આવે જોવે સડદિયા સામે. એ ભાઈ હા કઈ હજી થોડી વાર હો ભાઈ, થોડીક જ વાર છે ને. હા ફોન લેવો છે, ફોન લેવો છે. હા હું જમાડવાની છું તો એવું છે. હા તો ખુશીબેન ના હાથનું ખાવાનું એવું છે. હા ઈ જમાડવાનું અરે વાહ, ઓછું પછું થઈ ખાવું છે ને તારે. કાલે કાલ તો મોટા ઉતરી જાય એટલે હા. એટલે પછી કાલે પછી હું ભાઈ જમાડીશ પહેલો જ વટા હે ને ભાઈ. જોન જોન હા તમે તો અત્યારે તો વડે બની ગયા અને જમવા તૈયારી થવા માંડી. રસોઈ હમણાં બની જશે પછી ભગવાનને ધરીને અમે લોકો જમવા બેસી જાઉં. તો અત્યારે તો વાગી ગયા છે સાંજના 7:45 અને આ સાઈડ જો રસોઈની તૈયારી હાલવા માંડી. અને આ સાઈડ દરરોજની જેમ આજે તો જો બગડાટી આવેલી ઘડીક તો ભગવાન ભાળી ગયા હતા. હા થોડી તકલીફ પડે આને કઈ જો આને આ બોપન કઈ ન હોય હે ને. કઈ વાંધો છે તને હે? પકડોસ ફોન પકડોસ હે ફોન પકડો છે. હા લાળીઓ. હા આ ભાઈને અમારે કઈ વાંધો ન હોય પણ આ બે બેનું છે ને એને બહુ વાંધો થાય કા. હું થયું તું હમણાં હે દોરું
કોને શું વાંધો આવ્યો તો એય કેમ મોડું આવું થઈ ગયું ખીજાણું કોઈ હા હા આમાંય પાછું કોઈ ચીજો તો અહીંયા બધા છોકરાની બધા રમે છે અને આ સાઈડ જો રસોઈની તૈયારી હાલે છે અડી તો બની ગઈ કા હા રસોઈ બની ગઈ બસ રોટલી બાકી છે અને આ બીજું શાક પેલા પપ્પાને જવાનું હતું કથામાં એટલે ભીંડાનું શાક ને રોટલા એવું બનાવ્યું એવું છે અને વાલોળ રીંગણાનું શાક ખીર ને રોટલી ને આ સાઈડ ખીર અને આ સાઈડ વાલોળ રીંગણાનું શાક છે કાલ તો પછી ઉતરાણ કા હા પછી રોટલી બનાવીને પછી ચાલો ઉપર આ તો પહોંચી પૂનમ કા હા પપ્પા કથામાં ગયા ને હા પપ્પાને વહેલું જવાનું હતું કથામાં એટલે વહેલા જમીને પપ્પા કથામાં ગયા અને અહીંયા મમ્મી હવે તો બીજું શાક ને બનાવે છે અને અહીંયા જો બધા રમે છે મીતુભાઈ ને એ બધા તો અત્યારે તો જો બધી રસોઈ ને એવું બની ગયું અને અહીંયા જો ધાબે જવાને છે એની તૈયારી બધી થઈ ગઈ આવી રોટલી બનાવવાની હા એ રોટલી પછી આરતી ઉતારવાની ભાઈને પૂનમને પ્રસાદી કરવાની તે રહ્યા હોય એમાં આપણે એટલે બનાવી એમાં ફેરવી દેવાની એવું છે અને જો અહીંયા બધા તૈયાર થઈ ગયા છે આ ભાઈ તૈયાર થઈ ગયા કા હે ને હું બોલે તું જમે હે? ક્યાં જમે બેન છે ને દીદી પૂછે હું કેવા તમે બોલે ને જમે હા હે ને? જમે બેવડા હે ને? એવું બોલજો હો ને આ ભાઈ પૂછતો જમે કે ભાઈ તું શું બોલે હે ઈ તો તું બોલે હા હા ખાઓ હો ને ખાઓ બાય આમાં બોલવાનું શું હોય રાધે 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 પૂનમણી આકાશ રાંધા ભાઈ રમે કે જમે જમે એટલે ભાઈ જમે કે ને એટલે બેસી જ જાવ જમવા બેન અને રમે એટલે રમે એટલે રમવાનું તો જમવાનું નહીં એ આમાં કોઈનો ભાઈ રમે કીધું હોય તો ઓલી બિચારી બેન ભૂખી રહી પપ્પાએ સોની પીએ છે ને હા. તાર પપ્પાએ કીધું તું રમે તે પછી રોવા માંડી એટલે કે મારે કેમ જમવું ઈ કે મને રમે કીધું એમ તાર પપ્પાએ કીધું તું એટલે હવે ભાઈ છે ને જા થોડાક મોટા થાય હા. બાદ શીખશે તો કે તો હું રમે હા છું એમ કે આ ભાઈ પછી એવું કરશે કા ન કરતો હો ને એવું હો ને પોપલા એવું ન કરતો ઓ નહીં 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 લ્યો 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 ઓય બાપા જોવા મીંડા ભાઈ એવું છે તો ચાલો આપણે ઉપર જઈએ હવે અને બધું તમને દેખાડું આપણે અમે કેવું કરીએ ને તમે પછી કમેન્ટમાં કહેજો કે તમે કેવી રીતે પહોંચો અત્યારે તમે લોકો જો ઉપર આવી ગયા છીએ અને જો અહીંયા બધાય હિતુભાઈ ને ઓલા ભાઈ તો જો રેડી થઈ ગયા અને સામે જો ચાંદોય ક્યાં ગયો આ ચાંદોય દેખાવા માંડ્યો છે એટલે હવે બધી વિધિ ચાલુ કરી મમ્મી કે એમ આપણે કરશું કા મમ્મી હા હા કરી દઈ ચાલો હા ચાલો તો લાઈ હવે પેલા તારો વારો હા. પછી આસ્તુ ગુરુનો હા ચાલો તો પેલા મારો વારો લઈ લઈએ પછી હું ખુશી દીદીનો વારો પછી બારો પછી આસ્થા હા એવું હા હાલો તો પેલા મારો વારો છે પછી આ બે બેન મારો તો છે હવે તો જો અમારા બેન ઓલું કરે છે આરતી ઉતારે ભાઈને ને એ ભાઈ પવન એ બહુ ટાઢો છે પોચી પોચી પૂનમડી આકાશ રાંદા ઓન ભાઈની બેની રમે કે જમે જમે કે જમી લેવાનું હાલો દૂરુ નો વારો હો મારે પૂનમ નથી રહેવું હા આરતી ઉતાર બેન આરતી ઉતાર પેલા પેલા આરતી ઉતાર પેલા ભાઈની આરતી ઉતાર પૂનમડી જો મેં 3 રોટલી બનાવ્યા હતા તારી બેનની તમે 3 ઉભી રહ્યો ને ના મારે કઈ નથી જ રહેવું ઠીક હવે આમ ચાંદા મેરા આમાં ચાંદો દેખાય ને એમ રાખ બોલો પોચી પોચી પૂનમડી પોતી પોતી પૂનમડી આકાશે રાંધા ઓન આકાશ રાંધા ભાઈની બેની રમે કે જમે ભાઈ ની બેની રમે કે જમે જમે હાલ ઈ આ એને નથી કરવું હાલો ઈ તો ને કર નાખ ઈ તો હાલ તું અહીંયા તારે કેવાનું હાલો અહીંયા એ ભાઈ ઈ ન જો આમ જો તો રમે કે જમે કહી દે તો જમે કહી દે તો
હા, હવે જમી લેવાનું. પેલા તો છે ને ખુશી કહેતા જ નહીં, રમવામાં છે ને એક તો ભૂખ લાગી હોય અને એમાંય ઓલું થાય ને કે જ નહીં. હા તો એવું કલ્પેશ મામા બહુ ઓલું કરતા. હા નો કેતા. હા રમે કે ને તો પછી જમવાનું નહીં, એકટાણું કરવાનું હોય. હા એટલે દિવસ તો બિચારી બેન. હા તો તમારે શું કે વર્ષાબેન? અમારે એવું જ થતું હતું. તમારે કેમ બોલે? અમે તો એમ બોલી પોચે પૂનમડી પોસા મારા વ્રત ભાઈની બેની રમે કે જમે. હા એવું કે બધા અલગ અલગ છે ગામ. હા ભાષા ફેર હોય ને. ઠીક હાલો તો જો મારો વારો પૂરો થયો. અમારે ત્રણેય બહેનોનો પૂરો થયો. મમ્મી અને આંટી બે દેરાણી જેઠાણી બોલે છે. પોચી પૂનમડી આકાશે રાંધા અન ભાઈની બેન રમે કે જમે. અમે તો ફોનમાં પૂછી લેવું અને અમે ફોનમાં પૂછી લેવું. હા હાલો. તો હવે અમે બધા જમી લઈ નીચે હા તમે હાલો. પેલા મામાને પૂછજો જ ખરા હું એમ પછી જમજો તમે. તમે બધા હાલો ખીર રોટલી ને હા અમે નીચે અમે જમી જમી. ઓલી ખીર અહીંયા ધરવાની હોય કે હું એમને થોડી દેવાની પછી આપણે જમતા હોય ને એમાં પ્રસાદી નાખી પ્રસાદીની જેમ એમ ને? હા છે. અને આ સાઈડે જો આ બે ભાઈઓ હવે રો કરે છે અને ઓલી બે બેનું જોવો હક નો થાય. ઉપર આવે ને ત્યારે હક નો થાય બે બેનોને. હવળ જોવાની. અય હાલો હેઠે હાલો. અય ઓહો ઓય બાપા પૈડા. તો ચાલો હવે અમે લોકો જમી લઈએ. તમે પણ ચાલો જમવા. અને તમારી સાઈડે કેવી રીતે પોચી પણ મૂજવે એ પણ કોમેન્ટ કરજો. તો અત્યારે તો જો જમી કાઢીને ફ્રી થઈ ગયા. વાસણ ને બધું ઉઠીને ફ્રી થઈ ગયા. અને આ સાઈડે જો બા ગીત જોવે છે અને આ ક્યારનો અંદરથી તો હવે ભણવાનો અવાજ આવે છે. બહુ ભણવામાં તલ્લીન થઈ ગયા. કા બેન? વર્કશીટ કરવાની એવું છે. હા તો રોજ એને વર્કશીટ કરાવે છે અને આટલા દિવસમાં એને ત્રણેય વિષયની આપી, ઇંગ્લિશ, ગણિત ને ગુજરાતી. એવું. ત્રણેયની વર્કશીટ આપીને એની કરાવે. જો હા જો આ બેન પછી આ શું કર્યું બોલ કેતો ગોળ કરવાનું છે લખવાનું છે ગોળ કરવાનું છે લખવાનું છે હું ગોળ કરવાનું છે. આ શું છે અક્ષર? A for apple પર A for apple હોય ને તો એમાં ગોળ કરવાનું અને અહીં લખવાનું. અરે વાહ આવડી ગયો ભાઈ. આવી રીતે બસ કરવાની હે ને? સ્કૂલમાંથી જ આપે. અમને આવી બહુ easy આપે. ઈજી આપે. અત્યારે જી હોય ને પછી કીધું આવે બેન. A for apple પછી B for ball. B for ball પછી C for cat. D for dog પછી E for elephant. પછી E for elephant પછી F for fish. જે લખાય છે ને એ બોલવાનું પણ લખવાનું નહીં. A for fish. G for goat. H for ice cream. નહીં H for H for house. ભૂલી ગયા. I for ice cream. એક્સચેન્જ કીધું. J for joker. K તો આવી રીતે જો. for kite. હા સાંભળો. M for monkey. N for nose. O for orange. P for parrot. Q for queen. R for rabbit. S for sun. અરે વાહ સરસ છે સરસ. હવે હું તમને આનાથી પાછળનું દેખાડું. આ પછી હે ને પછી દેખાય છે. આમાં શું લખવાનું? A for પેલા apple. નહીં એમને પેલા આવે ઈ પછી વચ્ચે આવે B for ball પછી A for egg. તો આ બેન તો જો ભણવામાં એકદમ તાલીમ થઈ ગયા. અને આ સાઈડે જો બાઈ તે ભજનની તૈયારી કરે છે. કયું ભજન ગાવાના છે હમણાં પછી બહારનું તે ભજન લઈ લઈ. આજે
આમ તો ઘણા દિવસ થઈ ગયા હતા, કાલે લીધું હતું પણ પછી કેટલા દિવસ પહેલા નતું લીધું કાં ભજન, એટલે હવે ભજન રેગ્યુલર થઈ જાય પાછું. ગામડે ગયા ને પછી ભજન બંધ હતા. હા હવે રેગ્યુલર પાસે થઈ જાય. હવે બસ થઈ જાય હવે ગાવાનું. હા તો હમણાં બા ભજન સંભળાઈ દે પછી વ્લોગને એ વિરામ આપશું આપણે. અત્યારે તો હજી પપ્પા આવ્યા જ નથી કથામાં, હજી તો કથા કરવા જ ગયા છે, હજી આવ્યા નથી. એટલે પછી જો બાને કહી કે હાલ તો ભજન સંભળાઈ દે. ચાલો તો મિત્રો અત્યારે જો વાગી ગયા છે 11:15 અને અત્યારે હું કથા કરીને ઘરે આવી ગયો છું. અને આજ તો પહોંચી પૂનમ એટલે કેવી રે બધા વિડીયો ઉતર્યું મને કાંઈ ખબર નથી. હું તો સીધો આવીને પૂછું છું કે સારી રહી છે. એટલે અમારા ભાઈ રુદ્રાક્ષભાઈ બોલ્યો હતો, ભાઈ બેન તને બોલ્યો હતો જમે એમ તને, તું પૂનમ રહી હતી? ઉપર ગયા ને થાય ત્યારે કે માર નથી હું પૂનમ નો રહું એ તો રહી હતી પૂનમ. હજી એને કંઈ ખબર જ નથી પૂનમ એટલે હું એવું છે. એટલે બસ બેનને જો સુવાની તૈયારી કરવાની છે. કાલે મારે પણ સવારમાં વહેલું ઉઠવાનું છે, સવારમાં કામકાજ છે એટલે અત્યારે પાછું 12 જેવું થવા એવું છે. એડિટિંગના અંતર બધું કરશું એટલે સમય જે લાગી જશે. તો મારા બ્લોગને પૂર્ણ કરું છું. કાલે ફરી મળીશું નવી મસ્તી સાથે, નવી વાતો સાથે. તો મારી ચેનલને તમે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને આ કોમેન્ટમાં તમારો જવાબ આપજો, પ્રેમ આપજો, સહકાર આપજો. નવા છો મારી ચેનલ પર તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અમારો વિડીયો તમને કેવો લાગે ખાસ કહેજો કોમેન્ટમાં. બસ અને કંઈક ને કંઈક તમારો પ્રેમ આપતા રહેજો. અને ખાસ મિત્રો બધા જોવે છે કોમેન્ટમાં ખાસ લખજો કેવો અમારો વિડીયો લાગે છે. અને અમારો વિડીયો તમને ગમતો હોય તો શેર કરો ન ભૂલતા. તો આજ માટે એટલું. આવજો. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ. હર હર મહાદેવ. સનાતન ધર્મની જય. ગુડ નાઇટ.